નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા દ્વારા સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત વોર્ડ નંબર 2 માં માનસરોવર નજીક આવેલું કૈલાસ વાટિકા ગાર્ડનનું લોકાર્પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું, જેના ડેવલપમેન્ટ માટે કુલ રૂપિયા 1.73 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. પાલનપુરના વોર્ડ નંબર 2 માં આવેલા માનસરોવર તળાવ નજીક આવેલું કૈલાસ વાટિકા ગાર્ડન અગાઉ કેટલાય સમયથી બિસ્માર હાલતમાં પડ્યો હતો. જો કે પાલનપુર નગરપાલિકાના બાગ બગીચા ચેરમેન જયશ્રીબેન પારસારથી પરમાર દ્વારા શહેરના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સરકારમાં કૈલાસ વાટિકા ગાર્ડનના ડેવલપમેન્ટ માટે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સરકારના અમૃત 2.0 યોજના અંતર્ગત આ કૈલાસ વાટિકા બગીચા માટે રૂપિયા 1.73 લાખ મંજૂર કરાયા હતા, જેમાં એક વર્ષમાં આ ગાર્ડન એજન્સી દ્વારા તૈયાર કરાયો છે, જેમાં લેન્ડસ્કેપ, ટ્રી પ્લાન્ટેશન વર્ક, પેબર, કર્બ ઇક્વિપમેન્ટ, ટોયલેટ બ્લોક, સોલાર લાઇટ, સીસીટીવી કેમેરા, આરઓ પ્લાન્ટ, સિક્યુરિટી કેબિન, સ્ટ્રોમ વોટર લાઇન વગેરે જેવી સુવિધાઓ આ પ્રોજેક્ટ અંતર્ગત પૂર્ણ કરવામાં આવી છે. આ ગાર્ડનનું પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે લોકાર્પણ કરાયું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ ચિમનભાઈ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, પાલનપુર ભાજપ શહેર પ્રમુખ પ્રશાંતભાઈ, અતુલભાઈ જોશી સહિત પાલિકાના સભ્યો તેમજ પ્રબુદ્ધ નાગરિકો, ચીફ ઓફિસર જીગરભાઈ અને સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા. હવે આ ગાર્ડનનો લાભ પાલનપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જનતાને મળશે. જો કે આ ગાર્ડનની આગામી 3 વર્ષ સુધી એજન્સી સાર સંભાળ લેશે અને તેનું ડેવલપમેન્ટ કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. આજે પાલનપુર નગરપાલિકા દ્વારા કૈલાસ વાટિકા અમૃત 2 યોજના અંતર્ગત 1.76 લાખના માતબર રકમથી આજે શહેરીજનો માટે માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે આજે એને ખુલ્લો મૂકવામાં આવેલો છે. અને આ કૈલાસ વાટિકાના અંદર ઘણી બધી વિવિધ સુવિધાસભર અહીંયા વસ્તુઓ છે કે જેનો તમામ નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી અહીંયા એન્જોય કરી શકે એ પ્રકારની સુવિધાઓ બનાવવામાં આવેલી છે. તો શહેરીજનોને પણ વિનંતી કે આ કૈલાસ વાટિકાનો લાભ લે. પાલનપુર નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ કૈલાસ વાટિકા ગાર્ડનનું જે વિકાસ કરવામાં આવ્યો હતો તેનું આજરોજ માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ એક જગ્યા ખૂબ સુંદર નગરજનોને ફરવા માટેની એક વ્યવસ્થિત સારી જગ્યા મળશે અને આગામી સમયમાં મેન્ટેન થાય એ માટે એજન્સી દ્વારા જ 5 વર્ષ મેન્ટેનન્સ ઓપરેશન કરવામાં આવશે અને આ સારી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરપાલિકા જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. આજરોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાલનપુર શહેરને પાલનપુર નગરપાલિકા દ્વારા કૈલાસ વાટિકા એટલે કે પ્રજાજનો માટે એક ખૂબ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થાન આજે લોકાર્પણ કરવાનો મોકો મળ્યો છે. ખૂબ સરસ જગ્યા, અહીં બગીચો ડેવલપ થયો છે. પાલનપુરની સર્વ જનતાને આ તબક્કે હું વિનંતી કરીશ કે આવો અને આ કૈલાસ વાટિકાનો લાભ લો.